વાલા મિત્રો, મજામાં ને? તો મિત્રો તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું આપણા માધવપુરની વછરાજ ગૌસેવાની ટીમના વિડીયોની અંદર. તો મિત્રો આ જેમ તમે થંબનેલની અંદર જોયું કે આપણા માધવપુરમાં વેજીબેન ગુંજાભાઈ જાડેજા સ્વર્ગસ્થ તેના પરિવાર તરફથી માધવપુરની અંદર જે કંઈ ગાયો છે વછરાજ ગૌસેવાની ટીમ પાસે અથવા તો આજુબાજુમાં તે ગાયોને ઓરિજિનલ ગાયનું 11 કિલોથી પણ વધારે ઘી અને 300 જેટલા ઓરિજિનલ લાડવા બનાવી અને ગાયોને પ્રસાદી રૂપે વિતરણ કરેલ છે અથવા તો ગાયોને પ્રસાદી રૂપે વછરાજ ગૌસેવાની ટીમ દ્વારા ખવડાવવામાં આવેલ છે. તમે જોઈ શકો છો એકદમ લાઈવ ગોળ ઘી અને એ બધી વસ્તુ એ લોકોએ મોકલાવેલી છે. આર્થિક રૂપે ઘણી બધી મદદ કરેલી છે. તો ખરેખર આવા લોકોનો ખૂબ 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 ધન્યવાદ. અને તેવા લોકોને વીર વછરાજ અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કે વેજીબેન છે તેના દિવ્ય આત્માને શાંતિ અર્પણ કરે, કેમ કે આવા ધર્મના કામ છે એ હજી પણ આપણા પૃથ્વીની અંદર થઈ રહ્યા છે. તમે જોઈ શકો છો. અને ખરેખર ખાસ ધન્યવાદ વછરાજ ગૌસેવાની ટીમનો કે જે લોકોએ 20-25 જણાએ ભેગા થઈ અને સરસ મજાના જે આ ઘીના ઓરિજિનલ ઘીના લાડવા છે એ માત્ર ગાયો માટે બનાવ્યા છે. તમે જોઈ શકો છો ઓરિજિનલ ઘી, ગોળ અને બીજી જે કંઈ લાડવાની સામગ્રી આવે તે બધું જ હાઈ ક્લાસ અને સારી રીતે કમ્પ્લીટ કરી અને સરસ મજાનું કાર્ય વછરાજ ગૌસેવાની ટીમ દ્વારા માધવપુરમાં થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો જે લાડવા છે એ લગભગ સંપૂર્ણપણે તૈયાર થવા આવ્યા. તમે જોઈ શકો છો એનો જે કંઈ સરસ મજાની ચાહણી ગોળ અને ખાંડ અને ગોળ અને ઘીની કરી દેવામાં આવી છે. અને ઉપરથી જે કંઈ ઘઉંનો લોટ છે એ હાઈ ક્લાસ દરી અને આપણે જેવા ઘરની અંદર લાડવા બનાવીએ અથવા તો ઘરથી પણ વિશેષ ઓરિજિનલ ગૌ માતાનું ઘી અને ગોળ જેમ મેં તમને આગળ બતાવ્યું એમ સરસ મજાના લાડવા છે એ થોડી જ વારની અંદર લગભગ મારા અંદાજ પ્રમાણે 300થી 400થી વધારે લાડવા તૈયાર કરવામાં આવશે. તમે જોઈ શકો છો એકદમ લાઈવ તૈયાર થઈ રહ્યા છે. અને ઘણા બધી ભાઈઓ બહેનો માતાઓ અને વડીલો બધા જ લોકો પોતપોતાની રીતે સેવામાં લાગી ગયા. તમે જોઈ શકો છો સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે. અને થોડી જ વારની અંદર લાડવા તૈયાર થઈ જશે એટલે બધા લોકો હારે મળી અને લાડવા આપણે જેમ ઘરે વારીએ એમ વારી અને એક એક ગાય અથવા તો ત્યાં આજુબાજુ વછરાજ ગૌસેવાની ટીમ છે ત્યાં જે કંઈ ગાયો છે, જે કંઈ નંદી મહારાજ છે અને જે કંઈ પશુ પક્ષીઓ છે તેને લાડવાનું સરસ મજાનું પ્રસાદ આપવામાં આવશે. તમે જોઈ શકો છો ઉપરથી પણ ઘી નાખવામાં આવી રહ્યું છે. અને ખાસ તો આજુબાજુની જે કંઈ ગાયો છે બધી જ ગાયોને આ બધો પ્રસાદ આપી દેવાનો છે. તો ખરેખર આવા લોકોને હજી એક વખત દિલથી ધન્યવાદ કે આવું કાર્ય કરી રહ્યા છે.